બીજી 2-3 હિન્દુઓની છોકરીઓની એને આવી રીતના ડરાવીને ફસાવેલી છે. આ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ને એમાં એ પણ મને મારા સોર્સથી ખબર પડી છે કે એમાં બહુ મોટા માથાઓ છે મુસલમાનોના. એને મુસલમાનો આખા જૂનાગઢના જે છે એ આવી એક આખી ગેંગ કામ કરે છે. આવા પંચર સાટવાવાળા છોકરાઓને તૈયાર કરે છે, એ લોકોને પૈસા આપે છે કે હિન્દુની છોકરીઓને ફસાવીને ડરાવીને, જો પ્રેમથી માને તો ઠીક, નહીં તો ડરાવીને આવું કામ કરો. એટલે એ જ મુગલ કાલ છે કે જો આપણી મહિલા ના પાડશે ને તો એને ધરાર ખેંચીને પોતાના હરમમાં બેસાડી દેશે. એવું જ મુગલ કાલ અત્યારે ચાલી રહ્યું છે ને એમાં ગુજરાતમાં વધતી આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. કેમ કે જેવી રીતના ગુજરાતમાં મુસ્લિમ આક્રમકતા વધી ગઈ છે, હું કહું જ છું કે છેલ્લા 5-7 વર્ષથી આ બહુ વધી ગયું છે મુસલમાનોનું ગુજરાતમાં ત્રાસ. એટલે આમાં જ્યારે આખી જાંચ થશે ને ભાઈ, તો આપણે આખા શોકમાં આવશો. કેમ કે અમુક વાત હું હજી કહી નથી શકતી, એ જાંચ ચાલે છે એટલે મારે એમાં વધારે હું તમને